પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 7મી વાર પરીક્ષા પે ચર્ચા કરી છે। મારી સાથે ઘાટલોડિયાની નૂતન સ્કૂલના વિદ્યાર્થીઓ છે, એમની સાથે વાત કરીએ। આજે બધાએ સાંભળ્યું હશે અને સંવાદ કર્યો પ્રધાનમંત્રીએ, તો કઈ વાત તમને સૌથી વધારે ગમી, કઈ વાત તમારા દિમાગમાં ઉતરી આજે આ પરીક્ષાના કાર્યક્રમમાં? આજે અમે બધાએ પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ નિહાળ્યો। એમાં મને એક વાત એ ગમી કે જે આજકાલના બાળકો ફોનને વધારે પડતું યુઝ કરે છે, તો એ બી છે કે લિમિટમાં યુઝ કરીએ આપણે, અને પરીક્ષા હોય ત્યારે એના ઉપર ધ્યાન દઈને ફોન ઓછો જ કરી દઈએ। પછી બીજું જેમ પેરેન્ટ્સ પર ટ્રસ્ટનું એ વાળું એક ટૉપિક સારો હતો। તમને કઈ બાબત સૌથી વધારે ગમી આજે પીએમ સાથેના સંવાદમાં? મને બાબત એ વધારે સારી લાગી કે આપણે છે ને પેરેન્ટ્સને ટ્રસ્ટ કરાવી શકીએ છીએ કે અમે ભણવામાં ધ્યાન આપીએ છીએ, પણ એમને એવું નથી થતું કે આ લોકો આટલું બધું ભણે છે, આ લોકો મોબાઈલ મચેડે છે, તો આપણે મોબાઈલમાં પણ મચેડે અલગ અલગ રીલો ને બધું જોવે છે, તો આપણે એવો વિશ્વાસ દિલાવી શકીએ કે અમે ભણવાનું પણ મોબાઈલમાં જોઈએ છે। એક સરસ વાત એ કરી કે આજકાલ મોબાઈલ અને આઈપેડના જમાનામાં લખવાની આદત છૂટી ગઈ છે। તો એમાં એવું થયું કે આપણે એક્ઝામ આપવા જઈએ છીએ તો આપણે થોડો સ્ટ્રેસ આવી જાય છે, અને સ્ટ્રેસમાં આપણે છે ને હાથ શિવર કરવા માંડે કોઈક વાર, તો એમાં આપણે હેન્ડરાઇટિંગ પણ સારા નથી રહેતા અને આપણે સ્ટ્રેસ પણ કરીએ છીએ। તો એના માટે આપણે લખવાની પ્રેક્ટિસ કરવી જોઈએ। આપણે જેટલી પણ વાર એક્ઝામ આપવાને કે નોર્મલ ડેઝમાં પણ આપણે ડાયરી કે બધું લખવું જોઈએ, જેનાથી આપણે હેન્ડરાઇટિંગ સારી થાય અને આપણે સ્ટ્રેસ પણ ના આવે। એક ઇન્ટરેસ્ટિંગ વાત એ પણ કરી કે જ્યારે એક્ઝામનો માહોલ હોય ત્યારે ઘરમાં એક અલગ જ પ્રકારનું એટમોસ્ફિયર થઈ જતું હોય છે। એક ઉલ્લેખ કર્યો પ્રધાનમંત્રીએ કે એમના પેરેન્ટ્સ નવા કપડાં લઈ આપે, પેન લઈ આપે, એટલે એ બધું આખું એટમોસ્ફિયર છે એ પરીક્ષા દરમિયાન કેવું અસર કરે એક વિદ્યાર્થી તરીકે, પરીક્ષાર્થી તરીકે તમને? પીએમ સરે જેવું કીધું કે આપણે એ વખતે મમ્મી પપ્પા નવી પેન, નવા કપડાં એ બધું આપણને દઈ આપે છે, પણ એ આપણા માટે જરૂરી નથી। પરીક્ષા વખતે આપણે જે ભણ્યું હોય, આપણે જે મહેનત કરી હોય એ આપણા માટે જરૂરી છે। પરીક્ષામાં લખતી વખતે આપણા નવા કપડાં, આપણી નવી પેન કામમાં નહીં આવે, આપણું ભણેલું વધારે કામમાં આવશે। એક ઇન્ટરેસ્ટિંગ વાત એ પણ કરી કે દોસ્તી અંગેનો ઉલ્લેખ કર્યો પ્રધાનમંત્રીએ કે દોસ્ત સારા હોવા જોઈએ, ભલે એની સફળતા દોસ્તને સારી મળે પણ આપણે એની ખુશીમાં ખુશ થવું જોઈએ, અને શિક્ષક વિદ્યાર્થીના સંબંધ વિશે પણ એમને ઉલ્લેખ કર્યો હતો। સ્ટુડન્ટ્સ તરીકે દોસ્તી સારી હોવી જોઈએ। જેમ કે આપણે સારા સ્ટુડન્ટ્સ બનાવીએ ટોપર તરીકે, તો આપણને એમનાથી બી શિક્ષા મતલબ પ્રાપ્ત થાય કોઈ બી વસ્તુ, અને આપણે બી આપીએ એમને। પછી બહુ બધી વસ્તુઓ છે, જેમ કે એક્ટિવિટીઝમાં બી બધા બહુ સારા હોય, ડ્રોઈંગ્સ કે સ્પોર્ટ્સ કે કંઈ બી, તો આપણે એમનામાંથી બી વધારે પડતું લઈ શકીએ અને આપણે બી આપી શકીએ। તો આ હતા બાળકો નૂતન સ્કૂલના કે જેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેનો જે કાર્યક્રમ હતો પરીક્ષા પે ચર્ચા એ નિહાળ્યો, અને એમનામાંથી તેમને શું ગમ્યું અને કઈ બાબતો તેમને આકર્ષક લાગી તે અંગે વાત કરી। કેમેરા પર્સન અજય પાંડે સાથે અર્પિત દરજી, બીપીએસ સ્મિતા, અમદાવાદ।